જય સિયારામ. શ્રી ચાલુ કરો. ચાલો. શ્રી હનુમાન ટેકરી સેવા સંસ્થા ડિંડોલી સુરતથી અમે અને અમારી ટીમ લઈ અને આજે છેલ્લા 18 વર્ષથી અમે અહીંયા નર્મદા પરિક્રમા કરવા આવીએ છીએ. પહેલાં અમે 5-7 જણા આવતા હતા. પહેલાં તો શરૂઆતમાં નદી કિનારે કરતા હતા. રાત્રિના સમયે કંઈ ફોક્સ એવું હતું નહીં. નર્મદે હર બૂમ પાડી અને સામેના વ્યક્તિ નર્મદે હર બોલે અને ટોચ મારતા તો અમને રસ્તો અમને મળતો. એવા માના ચમત્કાર બી અસંખ્ય અમે જોયા છીએ. અત્યારે ગુજરાત સરકારે સરસ આયોજન કર્યું છે અને લોકોને આવી મોટી મેદનીમાં દર્શન કરવાનો લાભ મળે, માના ચૈત્ર મહિનાના દિવસોમાં આવો અમૂલ્ય લાભ મળે એ માટે અમે શ્રી હનુમાન ટેકરી સેવા સંસ્થા છેલ્લા 18 વર્ષથી આ સેવાના કાર્યો અમે કરીએ છીએ. બીજું અમારું મુખ્ય કામ છે શ્રી હનુમાન ચાલીસા કરાવવાનું. સંપૂર્ણ ભારતમાં અમે હનુમાન ચાલીસાનો સંકલ્પ છે હનુમાન ટેકરીનો, તે ભારત સિવાય પણ દેશ વિદેશમાં અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ અને ભારતભરમાં રાત્રે 9 થી 10 હનુમાન ચાલીસા કરવાના અને કરાવવાના. પોતપોતાની સોસાયટીમાં કરવાના, જાતે કરવાના. તેમાં આ કરવાથી સનાતન ધર્મ એક થશે, લોકોમાં જાગૃતિ આવશે. દરેક સોસાયટી, દરેક મહોલ્લો, દરેક તાલુકો, દરેક જિલ્લો, દરેક નગર અને એ બધા ભેગા મળીને હનુમાન ચાલીસા કરે તો આવી એક સિટી એક થાય, આવા ગામડા એક થાય. એમ કરવાથી ભારતના બધા રાજ્યો એક થાય. જો બધા રાજ્યો એક થાય તો સનાતન ધર્મની પ્રચાર કરવાની જરૂર પડશે જ નહીં ભાઈ. એમાં હનુમાન દાદાનું મુખ્ય કારણ છે, મુખ્ય ભૂમિકા છે. એટલે આવો આપણે બધા ભારતીયો ભેગા થઈ અને પોતપોતાના ગામમાં, પોતપોતાના સોસાયટીમાં, પોતપોતાના શહેરમાં શનિવારના દિવસે અને રાત્રે 9 થી 10 હનુમાન ચાલીસા કરીએ. બોલો બજરંગ બલી કી જય, શ્રી રામચંદ્ર ભગવાન કી જય, અવધપુરી કી જય, બોલો રણછોડરાય ભગવાન કી જય. જય સિયારામ. જય મારો રામ આવ્યો.